વલસાડમાં દુકાનોમાં પાણી ફરી વળ્યા છે, ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। મોટાભાગના વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આપણી સાથે કલેક્ટર નીતિનભાઈ સાંગવાન જોડાઈ ચૂક્યા છે। સર, કયા કયા વિસ્તારો અત્યારે પ્રભાવિત થયા છે અને શું સ્થિતિ છે ત્યાંની? આપણે જે વલસાડ જિલ્લાની વાત કરીએ તો જે વધારામાં વરસાદ પડી રહી છે અત્યારે છેલ્લા 2-3 કલાકમાં વલસાડ તાલુકો સૌથી વધારે પ્રભાવિત છે આથી લગભગ છેલ્લા 2 કલાકમાં 155 મિલીમીટર એટલે 15 સેન્ટીમીટર જેટલી વરસાદ અહીંયા પડેલી છે। તો શહેર જે છે વલસાડ શહેર આમાં અમુક વિસ્તારો જે લો લાઈન છે ભૌગોલિક રીતે એમાં પાણીનો ભરાવ થયો છે, દાખલા તરીકે તિથલ રોડ કે મહાદેવનગર। અને આપણી ટીમો સજગ છે, નગરપાલિકાની ટીમો, રેવન્યુ ડિપાર્ટમેન્ટની ટીમો સ્થળ ઉપર છે અને કોઈ પણ બનાવ માટે તૈયાર છે। જી, કયા કયા અંડરપાસ અત્યારે પ્રભાવિત થયા છે અને ત્યાં શું સ્થિતિ, પાણી નિકાલની કોઈ વ્યવસ્થા? આપણા આખા જિલ્લાની જે હું વાત કરું તો લગભગ જે પંચાયતના જે રસ્તાઓ છે તો 15-17 જેટલા રસ્તાઓમાં ઓવરટોપિંગ થયેલી છે અને 2 જેટલા સ્ટેટ આરએનબી ના રસ્તાઓ ઉપર ઓવરટોપિંગના લીધે રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે અને અલ્ટરનેટ રૂટ ખોલવામાં આવેલા છે। જે રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે ત્યાં તંત્રના અધિકારીઓ અને પોલીસ તૈનાત છે ત્યાં, જેથી કોઈ અનિશ્ચિત બનાવ નહીં બને। સ્કૂલ કોલેજોને લઈને શું સૂચના છે? કારણ કે જે સાયન્સ કોલેજ કેમ્પસ છે ત્યાં પણ પાણી ભરાયા છે, તો તેને લઈને સૂચના? સ્કૂલોના લીધે જે આપણા 3 તાલુકાઓમાં ભારે વરસાદની વધારે શક્યતા હતી અને આજે વહેલા સવારે મેં બીજા અધિકારીઓ સાથે ચર્ચા કરી અને ધરમપુર, કપરાડા અને વલસાડ આ 3 તાલુકાના શાળાઓ બંધ કરવામાં આવેલા અને બીજી જે તાલુકાઓ છે ત્યાં સ્કૂલોને સૂચના આપવામાં આવેલી કે લોકલ પરિસ્થિતિને ધ્યાને લઈને શાળાઓ બંધ કરવાનો નિર્ણય જે પણ સ્કૂલો છે એમને ઉપર છોડવામાં આવેલ। જી, એબીપી અસ્મિતાના માધ્યમથી લોકોને શું અપીલ કરવા માંગશો? મારી લોકોને અપીલ આવી છે કે જે ગેરજરૂરી હોય તો બહાર નહીં નીકળવું અને જે લોકલ તંત્રના જે પણ ડિસ્ટ્રિક્ટ લેવલના અને તાલુકા લેવલના જે હેલ્પલાઇન આપવામાં આવેલા છે એમના સંપર્કમાં રહીને જે પણ કોઈ બનાવ હોય તો તરત જ ત્યાં જાણ કરવાની અને દરિયા વિસ્તારમાં નહીં જવાનું આ પરિસ્થિતિમાં।